નમસ્કાર. ગુજરાત હવામાન વિભાગ તરફથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અરબ સાગરમાં સર્જાયેલું ચક્રવાતી તોફાન શક્તિ વધુ તીવ્ર બન્યું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી સમયમાં આ શક્તિ વાવાઝોડું ગતિ કરશે. 6 ઓક્ટોબરે ગુજરાત તરફ શક્તિ વાવાઝોડું યુટર્ન લેશે. ગુજરાત તરફ ફંટાયા બાદ વાવાઝોડું ધીમું પડવાની શક્યતા રહેલી છે. આગામી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની કોઈ જ શક્યતા રહેલી નથી, પરંતુ કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ ઝાપટા પડી શકે છે. ઉલ્લેખનીય છે કે ચાલુ ચોમાસાની સિઝનનું ભારતીય ઉપમહાદ્વીપનું આ પ્રથમ વાવાઝોડું છે, જેને શ્રીલંકા દ્વારા શક્તિ નામ આપવામાં આવ્યું છે, જે ભારતીય કિનારાઓથી દૂર જશે. પરંતુ ગુજરાત અને ઉત્તર મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિમાં વધારો થતાં માછીમારો અને દરિયાઈ ગતિવિધિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. શક્તિ વાવાઝોડાની ગુજરાત પર અસર નહિવત જોવા મળવાની છે. જોકે માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવાની જાહેર સૂચના આપવામાં આવી છે. 6 ઓક્ટોબરે વાવાઝોડું ગુજરાત તરફ યુટર્ન લેવાનું છે. જોકે ગુજરાતવાસીઓને આ વાવાઝોડાથી ડરવાની જરૂર નથી, કારણ કે આ વાવાઝોડાની અસર ગુજરાત પર ખૂબ ઓછી જોવા મળવાની છે. દરિયાકાંઠે 40થી 55 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. 8 ઓક્ટોબરે દ્વારકા, જામનગર, પોરબંદર, સુરત, નવસારી, વલસાડમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, શક્યતા જાહેર કરવામાં આવી છે. અમદાવાદમાં ક્યાંક છૂટાછવાયા સ્થળે હળવાથી મધ્યમ ઝાપટા પડી શકે છે. તો શક્તિ નામના વાવાઝોડાથી ગુજરાતવાસીઓને ડરવાની જરૂર નથી. નમસ્કાર.